પાટણની વિશ્વવિખ્યાત રાણકી વાવ હવે નવી ટેકનોલોજી સાથે વધુ જીવંત બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવ થરાદ ખાતેથી રાણકી વાવ ખાતે તૈયાર કરાયેલા 3D પ્રોજેક્ટના મેપિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યું હતું. આ શો હવે પ્રવાસીઓને ઇતિહાસનો અનોખો અનુભવ કરાવશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ ₹18 કરોડના ખર્ચે અત્યાધુનિક 3D શો તૈયાર કરવામાં આવ્યો છે. 24 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં પાટણના ઐતિહાસિક વારસાની એવી ગાથા રજૂ કરવામાં આવી છે જે પહેલાં ક્યારેય સાંભળવામાં આવી નથી. આ શોમાં માત્ર રાણકી વાવ નહીં પરંતુ સોમનાથ, મોઢેરા, કીર્તિસ્તંભ, પાલીતાણા, પટોળા અને ગુજરાતની સંસ્કૃતિની અનેક ઝલકો જોવા મળશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પ્રવાસીઓને નવો અનુભવ આપવાનો છે. ખાસ વાત એ છે કે આ વિશ્વનું પહેલું એવું ઇન્વર્ટેડ મોન્યુમેન્ટ 3D પ્રોજેક્શન છે જ્યાં કોઈ ખોદકામ કે તોડફોડ કર્યા વગર 10 જેટલી આધુનિક લેઝર પ્રોજેક્ટર્સથી આખી વાવ પર પ્રોજેક્શન કરવામાં આવે છે. શો દરમિયાન 125 થી 150 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને માત્ર ₹30ની ટિકિટમાં રોજ 2 શો જોવા મળશે. આ પ્રોજેક્ટથી પાટણમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની આશા છે અને સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો મળશે. રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવેલી આ વાવની ગાથા હવે 3D ટેકનોલોજીથી જીવંત બનીને લોકો સામે આવશે. તો ઇતિહાસ, સંસ્કૃતિ અને ટેકનોલોજીનો આ અનોખો સંગમ રાણીની વાવને હવે દિવસ નહીં રાત્રિ પણ ચમકાવશે અને પાટણને દેશ વિદેશના પર્યટન નકશા પર વધુ મજબૂત બનાવશે. આજે આપણે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આજે આપણને રાણી વાવના 3D પ્રોજેક્શન મેપિંગની આજે જે ભેટ આપી છે એમનું આજે આપણે પ્રથમ શો નિહાળીશું અને આ શોની શું વિશેષતાઓ છે ટેકનિકલ અને એ પણ હું તમને બતાવું. તો આ રાણી વાવ જે છે ઇનવર્ડ મોન્યુમેન્ટ છે અને ઇનવર્ડ મોન્યુમેન્ટ ઉપર જે લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય તો ભારત અને વર્લ્ડમાં પહેલી વખત આવો શો થઈ રહ્યો છે પરમેનન્ટ સેટઅપ તરીકે. અને આ શોને બનાવવા માટે પણ ચેલેન્જિંગ હતા કે આ આર્કિયોલોજી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હોવાના કારણે અહીંયા કોઈ પણ જાતની તોડફોડ કર્યા વગર કામ કરવું એ પણ સૌથી મોટી ચેલેન્જ હતી. તો અહીંયા આગળ અમે અંડરગ્રાઉન્ડ પ્રોજેક્શન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. એ પણ વર્લ્ડ વાઇઝ આ પ્રકારની ટેકનોલોજી આ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી છે અને એમના પર ઘણા બધા ટ્રાયલ રન કરવામાં આવ્યા અને આમને વર્ષો સુધી કેમ આ કામ કરે એમના માટે પણ આ નિર્મિત કરવામાં આવી છે. એ ટેકનોલોજી પ્રોજેક્ટ જમીનની અંદર જાય છે અને 100 વખતે જમીનથી બહાર નીકળે છે એવા પ્રકારનું ટેકનોલોજી તે કામ કરવામાં આવ્યું છે. અને આ 3D ટેકનોલોજી દ્વારા અહીંયા રાણી વાવ કેવી રીતે બનાવવામાં આવી, રાણીને કઈ રીતના વિચાર આવ્યો કે આ 3D આપણે વાવને બનાવવા નિર્માણ કરવા માટે એ આપણે અહીંયા પ્રસ્તુત કરીશું કે આ વાવ બનાવવાનો વિચાર કઈ રીતના આવ્યો એ 3D પ્રોજેક્શન દ્વારા બતાવવામાં આવશે. મારું નામ શૈલેષ પટેલ, ઓરા બ્રાઇટ લાઇટ અમદાવાદ અને આ પ્રોજેક્ટ ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવ્યો છે આર્કિયોલોજી સર્વે દ્વારા. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આજે વાવ થરાદના નાણી ખાતેથી 19,800 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. તે પૈકીનું જે તેમના મનમાં સતત હોય છે કે આપણી જે વિરાસત છે એ વિરાસતને ઉજાગર કરવાનું કામ અને એટલે જ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આ રાણીની વાવને યુનેસ્કોમાં સ્થાન મળ્યું અને સોની નોટ ઉપર આ રાણીની વાવ એને અંકિત કરી છે. રાણી ઉદયમતીએ 1000 ઈસવીસન વખતે તેમના પતિ ભીમદેવની યાદમાં એ વખતે લોકોને જરૂરિયાત હતી પાણીની અને લોકોને પાણી મળી રહે એટલા માટે એમને વાવ બનાવવાનું નિર્ણય કર્યો અને વાવ પણ એવી હોય
કે જેમાં પાણી ભરવા માટે અંદર જઈએ ત્યારે દેવી દેવતાઓના પ્રતિમાઓ હોય, જૂની આજે પણ પટોળામાં જે છાપો છે એ પણ અહીંયા હોય, અને જેમ નીચે ઉતરતા જાય એમ એના પોતાના વિચારો અને આધ્યાત્મિકતા એની ઊંચાઈ પણ વધતી જાય એ પ્રકારેનો સરકારે લાઇટ એન્ડ સાઉન્ડ શો એનું આજે લોકાર્પણ કર્યું હતું. આજે પાટણ ખાતે એ કાર્યક્રમમાંથી સીધા જ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન હિરલબેન પરમાર, સૌ પાર્ટીના સંગઠનના આગેવાનો, અહીંના પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને શહેરની ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા એનો પ્રથમ શો થયો ત્યારે એ જોઈને ખૂબ જ ભવ્ય ઇતિહાસ એને ઉજાગર કરવાનું કામ કર્યું છે. જે રાણીની વાવ સાંજે 6 વાગ્યા પછી બંધ થઈ જતી હતી, એ રાણીની વાવ હવે લાઇટ એન્ડ સાઉન્ડ શોના કારણે રાત્રે પણ દેશ વિદેશથી જે પર્યટકો આવે છે એ લોકો પણ આ રાત્રે જરૂર પડે 2 શો અને એનાથી પણ વધુ જરૂર પડે તો 3 શો એ કરવા માટેનું અધિકારીઓ એ કહ્યું છે. અને આના કારણે જે ટુરિસ્ટો ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં પાટણ આવે છે એ લોકો આ બધી વિરાસત જોઈને એ જતા રહેતા હતા, પરંતુ હવે લાઇટ એન્ડ સાઉન્ડ શોના કારણે પાટણમાં રાત્રિ રોકાણ કરશે. પાટણનું જૂનું પાટણ શહેર એની પણ અનેક મહેલા પોળો જે આજે પણ એ વિરાસતથી ભરેલા છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં રાત્રિ રોકાણ થશે, પર્યટકો આવશે, ધંધા રોજગારને પણ ખૂબ બળ મળશે. એ પ્રકારેનો આ ભવ્ય શો એ આજે જોઈને સૌ ખૂબ આનંદિત, પ્રફુલ્લિત અને ભવ્ય વારસો એને યાદ કરીને એના ઇતિહાસમાં લઈ જવાનું જે કામ કર્યું છે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સૌ લોકો આભાર માનીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.